टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। સોશિયલ મીડિયામાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં દાવો કરાયો કે ભારત પાકિસ્તાનના વચ્ચે સીઝ ફાયરનો નિર્ણય એટલે લેવાયો કારણ કે ભારતના એક મોટા ઉદ્યોગપતિના ધરપકડનું વોરંટ અટકાવવાનું હતું। નાઝિયા શેખર ખેર અને ડૉક્ટર રત્ના પાંડેએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોતાના વિચારો પણ અલગ અલગ રીતે શેર કર્યા, પણ જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે આ સમાચારની સાથે જોડાયેલા કીવર્ડ્સથી ગૂગલ સર્ચ કર્યું તો ખબર પડી કે એલન મસ્કે આવું કોઈ નિવેદન કર્યું જ નથી। તપાસ કરતા નવ ભારત ટાઈમ્સ દ્વારા 10 મે 2025ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ મળ્યો। રિપોર્ટના મતે ભારત પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ સાંજે 5 વાગે સીઝ ફાયર લાગુ થયું હતું। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે સીઝ ફાયર ભારતની શરતો પર થયું હતું, એટલે એલન મસ્ક સાથેના સમાચાર પ્રકાશિત કરીને જે દાવો કરી રહ્યો છે તે તદ્દન ખોટો અને પાયા વિહોણો છે। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।